અમેરિકાથી ગેરકાયદેસર ભારતીયોને ડિપોર્ટ કરવાનો મુદ્દો સામે આવ્યો છે, તેને લઈને આ સમાચાર મળી રહ્યા છે। આ મહત્વના સમાચાર, અમેરિકાથી ગેરકાયદેસર ભારતીયોને ડિપોર્ટ કરવાનો મુદ્દો, ભારતીયોને રિપોર્ટ કરાયા હોવાની માહિતી સામે આવી છે। તો 33 ગુજરાતીઓ હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે, ત્યારે 12 લોકો મહેસાણા જિલ્લાના હોવાની માહિતી સૂત્ર પાસેથી જાણવા મળી છે। ડિપોર્ટ કરાયેલા વ્યક્તિઓના પરિવારની આ મામલે ચુપ્પી સામે આવી છે। તો કેમેરા સામે કંઈ પણ બોલવાનો નનૈયો ભણ્યો, ત્યારે પરિવારમાં હાલ કંઈ પણ બોલવા કોઈ તૈયાર નથી। તો 33 ગુજરાતીઓ હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે, જેમાં 12 લોકો મહેસાણા જિલ્લાના હોવાની માહિતી સૂત્ર પાસેથી મળી રહી છે। સંવાદદાતા અલ્પેશ પટેલ આપણી સાથે મહેસાણાથી લાઈવ જોડાઈ ગયા છે। જી અલ્પેશ, અમેરિકાથી ગેરકાયદેસર ભારતીયોને જે ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, 33 ગુજરાતીઓ હોવાની માહિતી મળી રહી છે, જેમાં મહેસાણાના 12 લોકો છે, વધુ શું વિગતો? પાંચ ભારતીયો ટોટલ હતા, તેમાંથી ડિપોર્ટ કરાયા માહિતી સૂત્રો મળી રહી છે, અને જેમાં 33 ગુજરાતીઓ હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે। અને હાલમાં જે 33 માંથી જે અત્યારે 12 જેટલા લોકો જે છે તે મહેસાણા જિલ્લાના છે, અને મહેસાણા જિલ્લામાં હોવાની માહિતી મળી રહી છે। હાલમાં તો જે મહેસાણાના વસઈ, ડાબલા, ખેરવા, ચંદ્રનગર અને હંમેશા વિજાપુર જોડણના વ્યક્તિઓને ડિપોર્ટ કરાયા છે, અને ગોજારિયાને પણ તેમાં છે, અને તેને માહિતી મળી રહી છે સૂત્રો પાસેથી। ડિપોર્ટ કરાયેલા વ્યક્તિઓ પરિવાર દ્વારા કંઈ પણ બોલવા માટે હાલ તૈયાર નથી, અને કેમેરા સામે ચૂપી દીધી છે, અને કેમેરા સામે કોઈ પણ બોલવા માટે નહીં બને છે, અને પરિવારમાં હાલમાં કોઈ બોલવા પણ તૈયાર નથી હાલમાં તો। જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમેરિકાથી ગેરકાયદેસર ભારતીયોને રિપોર્ટ કરવાનો મુદ્દો જે સામે આવ્યો છે, ભારતીયોને રિપોર્ટ કરાયા હોવાની માહિતી મળી રહી છે, 33 ગુજરાતીઓ હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે, ત્યારે 12 લોકો મહેસાણા જિલ્લાના હોવાની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી છે। તો રિપોર્ટ કરાયેલા વ્યક્તિઓના પરિવારની ચુપ્પી, તો કેમેરા સામે પરિવારજનો કંઈ બોલવા માટે તૈયાર નથી।